એટલે આ વિસાવદરની અંદર ચૂંટણી હતી ત્યારે આલી મવાલી ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવતા અને 25,000, 50,000, 10,000, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા લઈ અને રફુ ચક્કર થઈ જતા. અને આજે એ બધા રફુ ચક્કર જ થઈ ગયેલા છે. વિસાવદરની અંદર પગ મૂકવો ભારે પડી જાય છે. ત્યારે એવામાં એક મહેન્દ્ર ડોબરિયા હવે ગોપાલ ઇટાલિયાને બદનામ કરવાની કોશિશ કરે છે. ગોપાલ ઇટાલિયાને બદનામ કરવાની કોશિશ કરે છે. અમારી સાથે જ ખુદ બપોરના 1:30 વાગ્યા સુધી પ્રચાર કરતો હતો. પછી અચાનક એમ કીધું મારી તબિયત ખરાબ થઈ ગઈ છે, હું 1-2 કલાકમાં આવું. ત્યાં તો 4 વાગ્યાનો વિડીયો આવ્યો. એટલે ભાઈ ગોપાલ ઇટાલિયા ગદ્દાર છે ને આમ છે ને તેમ છે ને એને કોઈ મત નહીં આપતા. એટલે આ ગદ્દાર છે ગોપાલ ઇટાલિયા. તો 3 મહિનાથી ગોપાલ ઇટાલિયાની હારે તું જખ મરાવતો તો ગોપાલ ઇટાલિયાની હારે 3 મહિનાથી. તને નથી ખબર આ ગદ્દાર છે? ઓલા ભાજપ વાળાએ થોડા ઘણા પૈસા આપી દીધા એટલે ભાઈ પલટી મારી દીધી. હવે અત્યારે વિસાવદરની અંદર ભાઈ વિડીયો વાયરલ કરે છે. ગોપાલ કોઈનો ફોન નથી ઉપાડતો, ગોપાલ વિસાવદરની અંદર ડોકાતો નથી, ગોપાલને મત આપનારાઓ પછતાય છે. એટલે તારી જેવા ટટપંજુથી કાંઈ ન થાય. તળિયા વગરના લોટા અમારી હારે પ્રચાર કરતો હતો ને અમને એમ કઈ ભાગી ગયો કે મારી તબિયત ખરાબ છે. કાલસારી ગામમાં યાદ છે ને, અમે ખુદ તારી હારે હતા. કાલસારી ગામમાં મારી તબિયત ખરાબ છે, હું 2 કલાક પછી આવું છું, 1-2 કલાક પછી. પછી સીધો 4 વાગે ભાઈનો વિડીયો આવ્યો. એટલે મળી ગયા પૈસા ને એ પંજાબથી ફંડ આવે છે ગોપાલ ઇટાલિયાને, આટલી મોટી મોંઘી દાટ ગાડીઓ લઈને ફરે છે, પૈસા ક્યાંથી લાવ્યા, આમ ને તેમ ને. ગોપાલ ઇટાલિયા હારશે કે જીતશે વિસાવદરની અંદર ઊભો નથી રહેવાનો. અરે ડોબા જોઈ લે, વિસાવદરની અંદર જ છે, આસપાસના ગામડાઓમાં જ ફરે જ ગોપાલ ઇટાલિયા. વિસાવદર તાલુકાની, ભેસાણ તાલુકાની મારી માતા બહેનોને કોઈ દિવસ વિધાનસભાનું પગથિયું નહોતી ચડી, એ બધી મારી માતા બહેનોને વિધાનસભા સુધી પહોંચાડી આ ગોપાલ ઇટાલિયા છે. તારી જેવા ટટપંજુએ તો કયા વિડિયા બનાવ્યા, તોય બધાને ચીરીને 17,000ની લીડથી જીતીને બતાવ્યું ને. આ વિસાવદરની જનતાની તાકાત છે, ભેસાણ તાલુકાની જનતાની તાકાત છે, જુનાગઢ ગ્રામ્યની જનતાની તાકાત છે. અને તને બધા ઓળખી ગયા છે. 3 મહિના સુધી ગોપાલ ઇટાલિયાની હારે જખ મરાવતો હતો તું, અને અચાનક લ્યો ગોપાલ ઇટાલિયા ગદ્દાર છે. ગદ્દાર છે તો તું અહીંયા હું સોલાવા આવતો તો રોજ કાર્યાલય ઉપર, હે હાલી હું નીકળ્યો છો. ભાજપ પાસેથી પૈસા લઈ લીધા તો લઈ લીધા, વાપરીને મોજ કરને. ખોટો હું કામને ગામની આંખે થાશો. ગામમાં પગ મૂકે એવો તો રહેવા નથી દીધો ગામના લોકોએ તને. વાડીઓમાં રખડતું ફરવું પડે અને પાછું ત્યાં બેઠા બેઠા ગામના વિડીયા બનાવે છો, ગામની હારે વાતો કરીને એના રેકોર્ડિંગો વાયરલ કરે છો. હે જનતા બધું જાણે છે. તમારી જેવા ટટપંજુઓથી કાંઈ ન થાય. ગોપાલ ઇટાલિયાને બદનામ કરવાની જેટલી કોશિશ કરશો ને એટલું થૂક તમારા ઉપર ઉડશે, એટલું યાદ રાખજો. દોસ્તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવા લફંગાઓની વાતોમાં ન આવતા. બાકી ગોપાલ ઇટાલિયા એનું કામ કરે છે, એના મનમાં કેટલા વિચારો દોડતા હોય એ પોતે જાણતા હોય. આપણને પણ ઘણી વખત એમ થાય ગોપાલભાઈ ફોન નથી ઉપાડતા, આવું થોડું ચાલે યાર. પણ એ એના કામોમાં પીડ્યા હોય, એના કામો કરતા હોય. વિધાનસભા સુધી બહેનોને પહોંચાડી આ કામ ઓછું છે? આના કરતાં ઉત્તમ કામ કયું કહેવાય? ખેતરમાં કામો કરતી મારી માતા બહેનોને કારે વિધાનસભાનું પગથિયું ન ચડ્યું હોય એ માતા બહેનોને વિધાનસભા સુધી લઈ ગયા. આજ સુધી એક ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓની તાકાત હતી વિધાનસભા સુધી લઈ જવાની? હે આ ઈ ગોપાલ ઇટાલિયા છે. હજી તો શરૂઆત છે દોસ્તો, પિક્ચર હજી બાકી છે, હજી તો આ શરૂઆત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફડફડ થવા મીણ્યા છે. એટલે હું દરેક લોકોને વિનંતી કરું છું 2 હાથ જોડીને, ગોપાલ ઇટાલિયા કદાચ ફોન ન ઉપાડે તમારો તો એમ માનજો કે આપણે આપણું કામ કરવાનું છે, ગોપાલ એનું કામ કરે છે. આપણે આપણા કામમાં વ્યસ્ત રહીએ, ગોપાલ એના કામમાં વ્યસ્ત રહે. સમય મળશે, રૂબરૂ થશે ત્યારે વાતચીત કરી લેશું. એવું મન મોટું રાખી અને સૌ આમ આદમી પાર્ટીમાં કામે લાગી જાઓ. 2027માં જો આ ઘમંડી અભિમાની ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવી હોય તો સૌ લોકો જાગૃત બનો અને અંદરની આત્મા જગાડો અને આમ આદમી પાર્ટીને ખૂબ સપોર્ટ કરો દોસ્તો. બાકી આવા ટટપંજીઓ તો કયક આવ્યા હતા વિસાવદરની ચૂંટણી વખતે, કયક આવ્યા હતા, બધા ગાયબ થઈ ગયા. કોકે તો તોલાઈ કરાવી લીધા.
એટલે આવાની વાતોમાં ન આવશો. માંડ માંડ એક સારો વ્યક્તિ વિસાવદર તાલુકાને મળ્યો છે. હા, હું સમજુ ભાઈ કે કદાચ ફોન ન ઉપાડે, પણ એમાં માઠું લગાડવા જેવી વાત જ નથી દોસ્તો. ક્યારેક અમને એવું લાગે ફોન ન ઉપાડ્યો, પણ એનો મતલબ એ થોડો છે આપણે એનો વિરોધ કરવા માંડવાનો. એવું નહીં કરવાનું. સૌ લોકો સાથે મળીને આમ આદમી પાર્ટી કેમ આગળ વધે આપણે એ જોવાનું છે. અને આવા મહેન્દ્ર તો કયે ખોવાઈ ગયા, વાડીઓમાં પડ્યા રહે છે, ગામમાં નથી આવી શકતા. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. અને જરા મેં વાત કરી આ ફોન બાબતે, એને થોડું ધ્યાનમાં લેજો. આપણે પાર્ટીને મજબૂત બનાવવાની છે દોસ્તો. આવા મન મટાવ તો ઘણા બધા ઝીણા બીણા એકબીજાની અંદર રહેતા જ હોય. એટલે આટલી મોટી પાર્ટીને આપણે આગળ લઈ જવી એ આપણી જવાબદારી છે, જાગૃત નાગરિકોની જવાબદારી છે. વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચાડો અને વધુમાં વધુ લોકો જાગૃત બને અને આવા લફંગાઓથી દૂર રહે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.